કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંસનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે હાલમાં ફેશન છે પફ સ્લીવની, આપણે જે ફુગાબાઈ કહેવામાં આવે છે ગુજરાતી લેંગ્વેજમાં. તો તમને આજે સરળ ભાષામાં શીખવાડીશ. મેં કાપડનો ટુકડો સિમ્પલ લીધેલો છે પ્લેનમાં, એટલા માટે પ્લેનમાં કાપડ લીધેલું છે કે તમને વ્યવસ્થિત એનું માર્કિંગ દેખાય ને તમને મેઝરમેન્ટ કેવી રીતના લેવું તે સમજાય. એટલા તમે કોઈ બી કાપડ લઈ શકો પેટર્ન વાળું, પણ હું તમને સિમ્પલ કાપડમાં પ્લેન કાપડમાં બતાવીશ કે કેવી રીતના તમારે પફ સ્લીવ બનાવી. ઘણા ભાઈઓ બહેનોની ઘણા ટાઈમથી રિક્વેસ્ટ આવતી કે મેડમ તમે પફ સ્લીવ બનાવતા શીખવાડો, એટલે આ વિડીયોમાં હું તમને કટિંગ બતાવીશ ને નેક્સ્ટ વિડીયોમાં તમને હું સિલાઈ બતાવીશ. તો આ રીતે મેં એક કાપડનો ટુકડો લીધેલો છે, એને એક વખત ગળીમાં ફોલ્ડ કરો એટલે આપણી એક સ્લીવ થશે. એને બે તમે ગળીમાં ફોલ્ડ કરો એટલે બે સ્લીવ થાય. તો મારે તમને એક શીખવાડું તો તમારે બીજી રીતે બનાવી લેવાની છે. તો આ રીતે આપણે જે ગળીવાળો ભાગ છે ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે. તો સ્લીવમાં જે લંબાઈ હોય તમારે એમાં 1 ઇંચ તમારે ઉમેરવાની, બરોબર? મારે 10ની સ્લીવ રાખવાની છે તો હું 11 લઈશ. આ રીતે 11 એક માર્કિંગ કરી લઈએ. પફ સ્લીવમાં પહેલા તમારે સિમ્પલ આપણે સ્લીવ કટિંગ કરીએ તે મેથડ અપનાવવાની હોય છે, પછી તમારે પફ સ્લીવ એમાંથી બનાવતા તમને શીખવાડીશ. આપણે 11 માર્કિંગ કરી લીધું છે, તમે જોઈ શકો છો. આ રીતે તમારે જે સ્લીવની લંબાઈ હોય એમાં 1 ઇંચ ઉમેરીને માર્કિંગ કરવાનું છે. તો મેં 11 ઇંચે માર્કિંગ કરી લીધું, તમે જોઈ શકો છો. 11 ઇંચે આપણું આ માર્કિંગ છે. આ રીતે આપણે 11 ઇંચે એક માર્કિંગ કરી લીધું, બરોબર? આ રીતે હવે આપણે મૂંઢાકારના શેપ દેવા માટે આપણે 3.5 ઇંચે માર્કિંગ કરવાનું છે. તો 3.5 આ રીતે તેની પણ એક લાઈન ડ્રો કરી લઈએ તો તમને ખ્યાલ આવે કે કેવી રીતના આપણે બધાનું માર્કિંગ કરવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આપણે બે લાઈનિંગ ડ્રો કરી લીધી. હવે આપણે ત્યાંથી આપણું જે મૂંઢાકાર છે તે લેવાનો છે. તો આપણે મૂંઢાકાર રાખવાનો છે 8. તો 8 ઇંચે એક માર્કિંગ કરી લો. આ રીતે 8 ઇંચે એક માર્કિંગ, તમારે જે મૂંઢાકાર હોય તે પ્રમાણે માર્કિંગ કરવાનું. મેં 8 ઇંચે એક માર્કિંગ કરી લીધું, મારો મૂંઢાકાર 8 છે એટલા માટે. હવે આપણે નીચેની મોરી જોવાની છે. તો નીચેની મોરી છે મારે ટોટલ આખું ફરતી આપણે જે લઈએ માપ એ આપણે 10, તો એનો હાફ કરવાનું, તો 5. મોરી તમારે જે ફિટિંગની આવતી હોય એનું તમારે માર્કિંગ કરવાનું. આ રીતે 5. ને સિલાઈ માટે આપણે 1 ઇંચ ઉમેરી લઈએ. આ રીતે આપણે અહીંયા 1 ઇંચ રાખી દઈએ, બરોબર? સિલાઈ માટેનું આપણે ઉમેરીને લીધેલું છે. આ સિલાઈ માટેનું ઉમેરીને મેં લીધેલું છે એટલે 8 થાય. ટોટલ આપણે 7, બરોબર? હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. આ સિલાઈ સહિત મેં મૂંઢાકાર માપેલો છે. આ રીતે આ લાઈન ડ્રો કરી લઈએ એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના આપણે સ્લીવનું કટિંગ કરવાનું છે. આ આપણું ફિટિંગ માટેનું છે. આ રીતે, બરોબર? બે લાઈન મેં ડ્રો કરી લીધી. હવે આપણે શેપ દેવા માટે શું કરવું તે સમજાવું. જે આપણું આ માપ છે તેને પહેલા માપી લઈએ. આ રીતે તો 7. તો 7નું આપણે અડધું કરવાનું, તો 3.5 એક માર્કિંગ કરી લઈએ. ત્યાં એક આપણે લાઈન ડ્રો કરી લઈએ. આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું છું તે પ્રમાણે આપણે શેપ દેવાનું માર્કિંગ કર. મેં 3.5 માર્કિંગ કરી લીધું છે. હવે આપણે 1 ઇંચ અહીંયા ઉપર લેવાનું છે. 1 ઇંચ ઉપર લીધેલું મેં. આ રીતે થોડું માર્કિંગ કરીને બતાવું તમને. આ રીતે થશે. હવે આપણે 1 ઇંચ અહીંયા લેવાનું છે, માર્કિંગ કરવાનું છે. ને જે માર્કિંગ કરેલું છે તેથી 1/2 ઇંચ એક અહીંયા માર્કિંગ કરવાનું છે. આ જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે તેના માટે છે આ વિડીયો, એટલા માટે કે એને ઇઝીલી તમે આનું શેપ આપવામાં તમને કોઈ મુશ્કેલી ન પડે. 1 ઇંચ અહીંથી લીધું આપણે, 1/2 ઇંચ અહીંથી લીધું આપણે, ને 1 ઇંચ આપણે અહીંયા લેવાનું છે. આ રીતે હવે આપણે
આને જોઈન્ટ કરી લઈએ આ રીતે. તમે જોઈ શકો છો હું શેપ કેવી રીતના આપું છું તે રીતે આપણે શેપ આપી દેવાનું છે આ રીતે. થોડી આપણે ગુલાઈ દીધી. આપણો એક શેપ અપાઈ ગયો. આ બહારનો આપણો શેપ આવશે આ રીતે, બરોબર. આ બહારની સાઈડ આપણો આવશે અને અંદરની સાઈડનો આપણો આ રીતે આવશે. થોડું આપણે આ રીતે લઈ લેવાનું છે અંદરનું આ રીતે. આ રીતે મેં બે શેપ આપી દીધા, તમે જોઈ શકો છો આ રીતે. આપણે આ નોર્મલ સ્લીવ તૈયાર થઈ ગઈ, બરોબર. હવે આપણે પફ સ્લીવ બનાવવાની છે. તો આપણે ઉપરની સાઈડથી આપણે 3 ઇંચ, તમારે જેટલો મોટો પફ જોતો હોય તે પ્રમાણે તમારે લેવાનું. 4 ઇંચે પણ લઈ શકો, 5 ઇંચે પણ લઈ શકો. તમારે જેટલો મોટો પફ જોઈતો તમે લઈ શકો, તમારી પસંદગી ઉપર હોય છે. મારે થોડો ઓછો પફ વાળી બનાવવાની સ્લીવ છે એટલા માટે હું 3 ઇંચ લઉં છું, બરોબર. તો 3 ઇંચે એક માર્કિંગ કરી લઈએ આ રીતે. આ રીતે આપણે અહીંયા આપણે 3.5 છે તો આપણું આ 3.5 એમાં એક બોક્સ બનાવી લેવાનું છે. પછી આપણે શેપ આપવાનો છે આ રીતે, બરોબર. આ રીતે મેં બોક્સ બનાવી લીધું, બરોબર. આ રીતે અહીંયા 3 ઇંચ લીધું, અહીંથી આપણે 3.5. હવે આપણે શેપ જોઈન્ટ કરી લેવાનો છે આની સાથે, બરોબર. તો હું બતાવું તે રીતે તમારે પફ સ્લીવનો શેપ જોઈન્ટ કરવાનો છે આ રીતે. આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણી પફ સ્લીવ બનશે આ રીતે. આ રીતે આપણી અંદરની જે આપણે આગળનો શેપ છે આ રીતે જોઈન્ટ કરવાનો. આ આપણો બહારનો શેપ આ રીતે તમે જોઈ શકો છો. આપણી પફ સ્લીવ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. ફક્ત તમારે સિમ્પલ આપણે સ્લીવ કટિંગ કરે તેમ કરવાનું છે ને પછી આપણે 3 થી 4 ઇંચ લઈ ને આની સાથે તમારે શેપ આપણે જેટલી તમારે આ હોય તમારો મૂંઢાકાર એનું હાફ લઈ ને તમારે અડધું લઈને તમારે આ રીતે માર્કિંગ કરીને જોઈન્ટ. સિમ્પલ રીતે હાવ સરળ ભાષામાં ઇઝીલી તમે પફ સ્લીવ બનાવી શકો એવી મેથડથી તમને સમજાવેલું છે મેં. તમારે પફ જેટલો બનાવવો હોય તેટલો બનાવી શકો, 4 ઇંચ 5 ઇંચ એ રીતે તમારી પસંદગી ઉપર હોય છે. એકદમ સિમ્પલ છે કટિંગ કરવું. તમને સમજાઈ ગયું છે? ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો, તો રિપ્લાય દેવાની તમને કોશિશ કરીશ. આ રીતે તમને કટિંગ કરીને હું બતાવું કે કેવી રીતના પફ આપણી સ્લીવ બનીને તૈયાર થશે. એકદમ સિમ્પલ છે આ રીતે. આ રીતે આપણે તમે જોઈ શકો છો. અહીંયા આપણે એક માર્કિંગ કરવાનું છે એટલે આપણે ચપટી લેવાનો ખ્યાલ આવે. એક વચ્ચે માર્કિંગ કરવાનું છે ને એક આપણે અહીંયા સિલાઈ માટેનું માર્કિંગ કરવાનું. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી પફ સ્લીવ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે બનશે. આમાં તમે નાની મોટી પણ કરી શકો ને આ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તમને ફૂલ સ્લીવનો પણ હું વિડીયો અપલોડ કરીશ. નીચે ચપટીવાળી ને ઉપરે ચપટીવાળી એ રીતે ફૂલ એની ફેશન છે તો એને તમે કોમેન્ટ કરજો તો તેવી સ્લીવને હું આપણે કટિંગ અને સિલાઈનો વિડીયો અપલોડ કરીશ. તમે જોઈ શકો છો સુંદર મજાની આપણી આ રીતે પફ સ્લીવ બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમને સરળ ભાષામાં મેં સમજાવવાની કોશિશ કરી છે. હવે તેની આપણે સિલાઈ કેવી રીતના કરવી એ તમને હું નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ. આ રીતે આપણી ચપટી આવશે, આ રીતે આપણો પફ બનશે. તમે જોઈ શકો છો સુંદર મજાનું. આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને સિલાઈ નીચે પાઇપિંગ વાળી તમને સુંદર મજાની બતાવીશ કે તમે ડિઝાઇન પણ કરી શકો. તો આ રીતે તમે અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. હાવ સરળ ભાષામાં એકદમ ઇઝીલી તમે ઘરે બેઠા સીવણ શીખી શકશો. ને આ રીતે તમારે ફરમાં મગાવવા હોય તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે એમાં તમે મગાવી શકો. કટોરીવાળા છે, પ્રિન્સેસ છે, ટક્સવાળા, કટોરી ડબલ કટોરીવાળા કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો. પેટર્નવાળા તો મેં તમને નંબર આપેલા એમાં કોલ કરીને તમે જરૂર મગાવી શકો છો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. આ વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.